લો બોલો હવે સુરત મહાનગરપાલિકાના ડુપ્લિકેટ સિક્કા બનાવી બારોબાર જમીન વેચી નાખવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। આ અંગે કાર્યપાલક ઇજનેરે ઉત્તરાયણ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે 3 સામે ગુનો નોંધી પટ્ટાવાળા અને જમીન ખરીદનારની ધરપકડ કરી સરકારી જમીન નામે કરનારને વોન્ટેડ જાહેર કર્યો હતો। સુરતમાં મહાનગરપાલિકાના ડુપ્લિકેટ સિક્કા બનાવી સરકારી જમીન બારોબાર વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે। મહાનગરપાલિકામાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા અલ્પેશ હળપતિની આ ઘટનામાં પોલીસે ધરપકડ કરી છે। પોલીસે મનપાના પટ્ટાવાળા અલ્પેશ અને જમીન ખરીદનારની ધરપકડ કરી હતી। બંને સાથે મળી સરકારી જમીનના હક બીજાના નામે કરી સમગ્ર કૌભાંડ કર્યું હતું। બોગસ બાંહેધરી પત્ર અને કબજાની રસીદ રજૂ કરી હતી અને સરકારી જમીન નામે કરનાર સુરેશ અગ્રવાલ ઉત્તરાયણ પોલીસે જાહેર કર્યો વોન્ટેડ। હાલ ઉત્તરાયણ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। પોલીસ સૂત્રના જણાવ્યા મુજબ સુરત મહાનગરપાલિકામાં નોકરી કરતા પટ્ટાવાળાની મદદથી મનપાના ડુપ્લિકેટ સિક્કા બનાવી સરકારી જમીન બારોબાર વેચી મારવાનું કૌભાંડ ઝડપાયું છે। આ જમીનને વેચવા માટે બોગસ બાંહેધરી પત્ર, એફિડેવિટ અને કબજા રસીદ રજૂ કરવામાં આવી હતી।